નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વર્ષ 2027 વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ સામે આવ્યું છે। તો વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14માં ભાજપ અને કોંગ્રેસની બે બેઠકો પર જીત થઈ છે। વર્ષ 2027માં વિધાનસભાની ચૂંટણી પહેલાની સેમીફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે। વડોદરા મહાનગરપાલિકામાં 13 વોર્ડના પરિણામ જાહેર થયા છે અને 6 વોર્ડના પરિણામ બાકી છે। તો ભાજપ 46, કોંગ્રેસ 5 અને 1 અપક્ષની જીત થઈ છે। વડોદરા મહાનગરપાલિકામાં વોર્ડ નંબર 14માં ભાજપ કોંગ્રેસે બે બેઠક જીતી છે। કોંગ્રેસના તીર્થ બ્રહ્મભટ્ટ અને દીપા શ્રીવાસ્તવની જીત થઈ છે। તો વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક ઉપર સોશિયલ મીડિયા સ્ટાર અને ભાજપના ઉમેદવાર અંકિતા પરમારની 6400 વોટથી જીત થઈ છે। આજે જે મારી જીત થઈ છે મારી નહીં પણ મારી ભારતીય જનતા પાર્ટીની થઈ છે, મારી સરકારની, મારા સંગઠન મિત્રોની થઈ છે અને અમારા મિત્રોનો સ્પષ્ટ જવાબ છે કે ખાલી પાકા ફોજદારી કરવાથી નહીં પણ લોકોનો વિશ્વાસ જીતવાથી જીત થાય છે। એ બદલ જે મારા પર લોકોએ વિશ્વાસ રાખ્યો, ખૂબ ખૂબ આભાર માનું છું। જય હિન્દ, જય ભારત। આજે અમે 6200 ની અત્યાર સુધીનો રેકોર્ડ બ્રેક તોડી દીધો। રેકોર્ડ બ્રેક જીત અંકિતા પરમારના સમર્થકો છે તેમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો સીધા દ્રશ્યોમાં કે ખૂબ જ મોટી સંખ્યામાં જે જનમેદની છે અંકિતા પરમારના જે સમર્થકો છે તે ઉમટી પડ્યા છે અને ભારત માતા કી જય અને વંદે માતરમના નારા લગાડીને તેમને જે જીત છે તે જીતના વધામણા કરી રહ્યા છે। ત્યાં ચોક્કસ કહી શકાય કે અંકિતા પરમાર આપણી છે, આપણી જનતાની છે। હું પણ જનતા છું અને જે એમના કામો નથી થયા એ હું કરીશ અને કરી બતાવીશ। અને ખૂબ ખૂબ કાકાને આશીર્વાદ આપ્યું, તમે મને આશીર્વાદ આપ્યું, મારા પિતાશ્રીને આશીર્વાદ આપ્યું। એમની જે નામની ગરિમા છે આ દીપા મધુભાઈ શ્રીવાસ્તવ તમારી ઋણી છે અને આ ઋણ ચૂકવવા તૈયાર છે। જય હિન્દ, જય ભારત।